નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે। આજે એક નવો વિડીયો લઈને આવ્યા છે કે ગુજરાતીમાં કોઈ પણ નામનું અંગ્રેજી કરતા શીખો। અને એવા લગભગ 101 અટપટા નામ છે અને એ અટપટા નામનું જો અંગ્રેજી કરતા તમે શીખી જાઓ તો કોઈ પણ નામ તમે અંગ્રેજીમાં લખતા શીખી શકશો। અને આના પહેલાં અમે એક ભાગ 1 કક્કાનો મૂકેલો છે અને એમાં પણ લગભગ 13,000+ વ્યૂ અમને પ્રાપ્ત થયેલા છે। ભાગ 2 પણ મૂકેલો છે અને ત્રીજો ભાગ આજે આપણે શીખવવા જઈ રહ્યા છીએ। તો મિત્રો જોઈએ કે ભાઈ અટપટા નામનું અંગ્રેજી કેવી રીતે થાય। તો પહેલું એક નામ છે અલ્પા। અલ્પામાં પહેલો સ્વર છે એટલે એના માટે આપણે ખાલી એ જ મૂકીશું અને પછી લ અડધો છે, બરાબર, તો એનો એલ જ મૂકવાનો અને પછી પ જે છે એટલે પનો શું થશે પી અને પાછળ કાનો હોય તો એનું શું કરી દઈશું એ મૂકીશું એટલે થશે અલ્પા। એવી રીતે જલ્પામાં પણ જનો શું કરી દેવાનો જે, પછી એ અને પછી એલ અને પનો પી અને પાછળ કાનો છે તો એ, બરાબર। હવે કાવ્યા નામ છે તો કનો શું થશે ભાઈ, કનો કે થાય, પછી એના પાછળ કાનો તો એ, વ અડધો છે તો ખાલી વી જ મૂકવાનો, પછી ય જોડાય છે તો એનો યનો શું થશે વાય અને પાછળ કાનો છે તો એ। બીજું નવ્યા નામ છે તો નનો શું થશે ભાઈ, આપણે આગળ શીખી ગયા છે, નનો શું થાય એન થાય અને એની પાછળ ન એટલે અ બોલાય, પછી વ અડધો છે તો ખાલી વી અને પછી ય એનો વાય અને પાછળ કાનો છે તો એ। એવી રીતે દુર્વા નામ છે, દુર્વામાં ડનો શું થશે ભાઈ ડી, પણ અહીંયા ડુ એટલે રસવઉ જો હોય તો એનું શું થશે ભાઈ યુ થશે, પછી અહીંયા ર બોલાય છે દુરવા, ર બોલાય છે તો પહેલો ર લખવાનો, રનો શું થશે આર અને પછી વી એટલે વ અને પછી શું થશે ભાઈ કાનો એટલે એ। તો આ શું થયું દુર્વા। એવી રીતે ધ્રુવી, ધ્રુવીમાં શું થશે ભાઈ ધ ર ઉ, ધ્રુવ, ધ ર ઉ એટલે ધનો શું થશે ભાઈ ડી એચ, પછી ર બોલાય તો આર અને પછી ઉ બોલાય છે એટલે એનું શું થશે યુ, એટલે આ ધ્રુવ થયું। હવે વનો શું થશે વી અને આને શું છે દીર્ઘય છે, દીર્ઘયનું ને રસવઈનું આપણે શું કરીશું આઈ કરીશું એટલે આ શું થઈ ગયું ભાઈ નામ ધ્રુવી। એવી રીતે મૃગેશ, મૃગેશમાં પહેલાં મનો શું કરી દેવાનો એમ, પણ રૂ બોલાય છે મૃ એટલે ર યુ એટલે શું થશે ભાઈ આર અને પછી યુ એટલે મૃ થઈ ગયું અને ગનો જી, પછી કાનો માત્ર હોય તો એનું શું થશે ઈ અને સનો એસએચ તો આ શું થઈ ગયું ભાઈ મૃગેશ। એ રીતે નૃપેશ છે તો નૃપેશમાં પણ એવી રીતે જ ઉપર જે કર્યું એ પ્રમાણે એમ આર યુ થયું તો આની અંદર એન આર યુ થશે અને પછી પનો પી માત્ર હોય તો ઈ અને સનો એસએચ તો શું થયું ભાઈ નૃપેશ। ધ્રુવરાજ, તો ધ્રુવાજમાં ભાઈ આપણે ધ્રુવી પ્રમાણે અહીંયા શું થયું ધનો ડી પછી એચ પછી આર યુ એટલે ધ્રુવ થઈ ગયું અને પછી વનો વી, રનો આર અને કાનો છે તો એ અને જનો શું થશે જે, તો આ થયું ધ્રુવરાજ। સૌરવ, સૌરવમાં શું છે ભાઈ કાનો ને બે માત્ર છે, કાનો બે માત્ર હોય તો એ યુ લગાવવાનું, શું લગાવવાનું એ યુ, તો સનો પહેલાં આપણે મૂકીશું એસ, ભાઈ કાનોને માત્ર હોય તો શું થશે ભાઈ બે માત્ર, કાનોને બે માત્ર હોય તો એ યુ થશે, પછી રનો આર પાછળ અ બોલાય એટલે એ અને છેલ્લો અક્ષર છે વી, એની પાછળ કોઈ કાનો આવતો નથી એટલે ખાલી વનો વી જ મૂકવાનો। એવી રીતે શૈશવ છે તો શૈશવની અંદર બે માત્ર છે, કેટલા માત્ર છે ભાઈ બે માત્ર, બે માત્રમાં એ આઈ થાય, શું થાય એ આઈ, પણ પહેલાં સ જે મેઇન શબ્દ હોય એનો પહેલાં સનો શું થશે એસએચ, પછી કાનો અને કાય શું ભાઈ બે માત્ર હોય તો એનો એ આઈ થશે તો સઈ અને ભાઈ સનો પાછો એસએચ એ અને વનો વી તો શૈશવ। હવે અલ્પેશ, તો અલ્પેશમાં પહેલો અક્ષર સ્વર છે તો ખાલી એ જ મૂકવાનો, લ અડધો છે તો એનો એલ, પછી પી જોડાય છે તો પનો પી, માત્ર છે તો ઈ અને સનો શું થશે એસએચ તો આ શું થયું અલ્પેશ। એવી રીતે જલ્પેશ, તો ખાલી ફેરફાર શું કરવાનો જ અને એની પાછળ અ એટલે એ, લ અડધો છે પછી પનો પી, પછી એનો કાનો માત્ર છે તો ઈ અને સનો શું થશે એસએચ તો આ શું થયું જલ્પેશ। એવી રીતે કલ્પેશ છે તો જેની જગ્યાએ ખાલી કે લગાવવાનો, પછી કે એ, લનો એલ, પનો પી, માત્રનો ઈ, સનો એસએચ
તો શું થયું ભાઈ? કલ્પેશ. યશવી. યશવીમાં શું થશે ભાઈ? પહેલો યનો શું થાય? વાય થાય. તો એ વાય મૂકી દીધો. પછી એની પાછળ અ બોલાય તો એ. સ અડધો છે તો એસએચ અને વ પહેલાં લઈશું અને એની પાછળ દીર્ઘઈ છે તો અહીંયા આપણે શું કરીશું? આઈ. તો રસોઈ અથવા દીર્ઘઈનું આપણે શું કરીશું? આઈ કરીશું. પછી વિદ્યા. વિદ્યામાં વનો શું થશે? વી. પછી એની પાછળ શું થશે ભાઈ? આઈ. કે રસોઈ દીર્ઘઈનો આપણે આઈ કરીશું. અને પછી ધ છે અહીંયા શું? ધનો શું થાય ભાઈ? ડીએચ થાય. બરાબર. અને પાછળ અ બોલાય છે અને ય બોલાય છે તો યનો વાય અને પાછળ શું કરી દઈશું? એ. એટલે વિદ્યા. એટલે એમાં ધ અને ય બંનેનો મિક્સ શબ્દ છે. પછી રૂ. રૂમાં શું થશે ભાઈ? રનો આર. પછી એનો રસ્વો આવે એટલે શું થશે? યુ. દનો ડી. અને દ્ર જ્યારે બી દ્ર આવે તો પાછળ ડી આર એ લખવાનું એટલે શું થશે ભાઈ? રુદ્ર. પછી સૃષ્ટિ છે તો સૃષ્ટિમાં શું થાય? તો ભાઈ પહેલાં શું? સનો એસ થઈ જશે. પછી શ્રુ એટલે અહીંયા શું બોલાય ભાઈ? આર્યુ. એટલે શ્રુ થઈ ગયું. હવે સ અડધો છે તો એનો પહેલાં મૂકી દઈશું એસએચ અને પછી ટ છે જોડેલો તો ટી અને એની રસોઈ દીર્ઘઈ છે તો શું થશે ભાઈ? આઈ. તો આ શું થયું? સૃષ્ટિ થયું. પછી ભૌતિક છે તો ભૌતિકમાં કાનો અને બે માત્ર છે તો કાનો ને બે માત્રનું શું થાય? એ યુ થાય. તો અહીંયા બી એચ એ અને યુ એ યુ થઈ ગયું. બી એચ એ યુ એટલે ભૌ અને પછી તનો શું થશે ભાઈ? ટી. રસોઈ દીર્ઘઈનો આઈ અને છેલ્લે ક બોલાય છે એનો શું થશે? કે. તો આ શું થયું ભાઈ? ભૌતિક થયું. એક માત્ર રહી ગયો તો ચલો આગળ. મયંક છે. શું છે ભાઈ? મયંક. હવે મયંકની અંદર શું થાય? મનો પહેલાં આપણે શું મૂકી દઈશું? એમ. પાછળ અ બોલાય એટલે એ. પછી યનો આપણે શું થશે? વાય. અને પછી આની અંદર શું થાય? એ એન બોલાય છે. અન્ન બોલાય છે. મયંક. તો અહીંયા આપણે શું કરીશું? એ એન મૂકીશું અને કનો છેલ્લે શું થઈ જશે ભાઈ? કે. તો આ શું થયું? મયંક. બીજું જાહ્નવી નામ છે તો જનો પહેલાં આપણે શું કરીશું? જે. કાનો છે તો એ. નનો અડધો છે એટલે ખાલી એન જ મૂકીશું. પછી સીધો વ જોડીશું. વ એટલે વી અને એના રસોઈ દીર્ઘઈ હોય તો આઈ. તો જાહ્નવી. હવે આવ્યું ધર્મેન્દ્ર. ધર્મેન્દ્રમાં પહેલાં ધનો પહેલાં શું થાય આપણને ખબર હોવી જોઈએ તો ધનો ડીએચ. પછી ધની પાછળ અ બોલાય. પછી મે એટલે આર અને પછી મે એટલે મનો એમ. એની પાછળ એ બોલાય એટલે ઈ અને ઇન્દ્ર. જ્યારે બી કોઈ ઇન્દ્ર આવે તો પાછળ આપણે NDRA લગાવી દેવાનું એટલે ધર્મેન્દ્ર. પછી તૃપ્તિ. તૃપ્તિમાં આપણે શું થશે ભાઈ? તનો તી. પછી રૂ બોલાય છે તો આર્યુ. પનો પી અને તનો ટી અને પછી રસોઈ દીર્ઘઈ તો ટી આઈ એટલે તૃપ્તિ. પછી વૃંદા. વૃંદામાં શું કરીશું ભાઈ? વૃ બોલાય છે. વૃ એટલે વ ર અને ઉ એટલે વનો આપણે શું કરીશું? વી. પછી ર ઉ એટલે રનો શું થશે ભાઈ? આર અને ઉ એટલે યુ એટલે વૃ અને પછી અંદર પાછળ ન માથે મીંડું છે અને એન ન બોલાય છે તો અહીંયા આપણે નનો શું કરી દઈશું? એન અને પછી ડનો ડી. કાનો હોય તો એ એટલે વૃંદા. ઓકે. હવે સમ્રાટ. સમ્રાટમાં શું થશે ભાઈ? તો સનો પહેલાં શું મૂકી દીધું? એસ. એની પાછળ એ. પછી મનો શું થશે? એમ. પણ અહીંયા મ્રા બોલાય છે. શું બોલાય છે? મ્રા. એટલે મ ર ને આ એટલે મનો એમ. રનો આર. પાછળ અ બોલાય છે એ અને ટનો શું થશે ભાઈ? ટી. તો સમ્રાટ થઈ ગયો. હવે આવશે દિવ્યરાજ. તો દિવ્યરાજમાં શું કરીશું? દનો આપણે પહેલાં ડી. પછી રસોઈ દીર્ઘઈ હોય તો આઈ. વનો વી. વ અડધો છે તો ખાલી વી જ મૂકીશું પણ ય જોડાય છે તો યનો વાય અને પાછળ અ એટલે દિવ્ય અને રાજમાં શું થશે ભાઈ? રનો આર એ અને જે એટલે દિવ્ય રાજ. કન્વી નામ છે તો કન્વી નામની અંદર આપણે પહેલાં કનો શું થશે ભાઈ? કે. પછી એની પાછળ અ ન અડધો છે તો ખાલી એન જ મૂકવાનો. વ જોડાય છે તો વી અને રસોઈ દીર્ઘઈનો શું થશે? આઈ. તો કન્વી નામ થઈ ગયું. પલ્લવીમાં શું કરીશું જુઓ તો પી.
પછી પની પાછળ અ બોલાય છે પ, પછી લ અડધો છે પહેલાં, તો એ લનો અડધો અક્ષર લેવાનો પલ, અને પછી બીજો લ બોલાય છે તો પલ લ, તો અહીંયા પલ લ થઈ ગયું. અને વનો શું થશે વી, અને રસ્વે દીર્ઘઈ હોય તો આઈ, તો પલ્લવી. બીજું કૃપા છે, તો કૃપામાં આપણે આગળ જોઈ ગયા કે ભાઈ કૃપામાં રૂ બોલાય છે. શું બોલાય છે? રૂ. તો પહેલા ક લખવાનો, રૂનો શું થશે આર્યુ થાય, તો અહીંયા આપણે મૂકી દેવાનું કે આર્યુ, અને પનો પી, કાનાનો એ, તો કૃપા. ધ્રુપદ, ધ્રુપદની અંદર પણ રૂ બોલાય છે. શું બોલાય છે? રૂ. પણ પહેલા આપણે ધનો શું થાય એ આપણને યાદ હોવું જોઈએ. તો ધ્રુપદની અંદર ધનો શું થશે ભાઈ ડી અને એચ, એટલે ધનો ડી, પછી આર્યુ બોલાય છે તો અહીંયા લખવાનું આર્યુ એટલે રૂ, અને પનો પી, અનો એ, અને ડનો ડી. તો આ શું થઈ ગયું ભાઈ ધ્રુપદ. આગળ જોઈએ તો વૈદેહી, તો બે માત્ર છે. કેટલા માત્ર છે? બે માત્ર. બે માત્ર હોય તો શું થાય? એ આઈ. તો પહેલા વનો લખવાનો વી, પછી બે માત્ર હોય તો એ આઈ, દનો ડી, અને એને માત્ર હોય તો ઈ, અને હનો એચ, અને પાછળ રસ્વે દીર્ઘઈ હોય તો આઈ. તો આ શું થયું? વૈદેહી. સંજય છે, તો કેટલીક વખત કોઈ શબ્દના ઉપર માથે મીંડું હોય તો મીંડામાં શું થાય છે કે એ એમ બોલાતું હોય અથવા એ એન બોલાતું, એટલે અમ બોલાતું હોય તો એ એમ, અને અન બોલાતું હોય તો એ એન. તો અહીંયા આપણે સન એટલે અન બોલાય છે, તો સનો આપણે શું કરીશું? એસ, પછી એ અન બોલાય છે તો એ એન, પછી જનો જે, પછી એ, અને યનો શું થશે? વાય. તો આ સંજય થઈ ગયું. એવી રીતે અંજનામાં શું બોલાય છે ભાઈ? એ એન બોલાય છે. તો એમાં પણ આપણે શું કરી દઈશું? એ એન. અહીંયા સ્વર છે તો ફક્ત એ મૂકી દેવાનો, અને જનો જે, પછી એ, નનો શું થશે? એન, અને કાનો હોય તો પાછો એ, એટલે અંજના થઈ ગયું. કૃતજ્ઞ, તો આપણે આગળ જોઈ ગયા ક્રુ, જે પાછળ અહીંયા ક્રુ આપ્યું હોય તો રૂ બોલાતું હોય તો પહેલા કનો કે કરી દેવાનો, પછી રૂ બોલાય છે તો આર્યુ, પછી ટનો શું છે? ટી, એ, અને ધનો શું થશે ભાઈ? ડી એચ, અને પાછળ ન જોડાય છે તો એનું શું થશે? એન એ, તો કૃતજ્ઞ. પછી શ્રેયા, શ્રેયામાં શું થશે ભાઈ? એસ એચ, શ્રનો શું થશે? એચ, અને પછી શ્રેય, શ્રેય એટલે રે બોલાય છે, અને રે એટલે ર વત્તા એ, એટલે પહેલા રનો આર, અને માત્ર હોય તો ઈ, પછી યનો વાય, અને પાછી કાનો હોય તો એ, એટલે શ્રેયા થઈ ગયું. હવે પ્રિયા, પ્રિયામાં શું છે ભાઈ? પ્ર બોલાય છે. શું બોલાય છે? પ્ર. પ્રમાં પ્રી થઈ જાય એટલે રસ્વે દીર્ઘઈ આવે છે. તો પનો પહેલા આપણે શું મૂકીશું? પી, અને પછી એનો પ્રી બોલાય એટલે ર, અને પછી પાછળ શું કરી દઈશું? આઈ, એટલે આ પ્રી થઈ ગયું. હવે શું કરશું? ય છે તો યનો વાય, અને પાછળ કાનો છે તો એ, એટલે પ્રિયા થઈ ગયું. એવી રીતે પ્રિયાંશી, તો આ જ વસ્તુ અહીંયા કરવાની છે પ્રિયાંશીમાં. તો પી આર આઈ, પછી વાય એ, પણ પાછે મીંડું છે તો અહીંયા અન બોલાય છે, તો એ પાછળ આપણે શું કરીશું? એ એન, અને પછી સ નો એસ એચ, અને રસ્વઈ દીર્ઘઈ હોય તો આઈ. તો શું થઈ ગયું? પ્રિયાંશી. એવી રીતે આકાંક્ષી, તો અહીંયા આપણે શું કરીશું? આની અંદર અ સ્વર જ છે તો એની પાછળ ડબલ એ કરવાની જરૂર નથી, સીધો આ, અને પછી સીધો અહીંયા આપણે મૂકી દઈશું કે, અને આમાં પણ માથે મીંડું છે તો એ, તો અહીંયા શું થાય? આકાંક, અને પછી અહીંયા સનો એસ એચ, અને પાછળ રસ્વઈ દીર્ઘઈ હોય તો આઈ કરી દેવાનું, એટલે શું થશે? આકાંક્ષી. પછી બીજું વિજેન્દ્ર, વનો શું થશે ભાઈ? વી, રસ્વઈ દીર્ઘઈ હોય તો આઈ, જનો શું થશે ભાઈ? જે, પણ અહીંયા ય જોડાયેલો છે એટલે પાછળ આપણે વી જે, તો અહીંયા સીધો વાય જોડીશું, અને પછી એને શું કરીશું? માત્ર જોડીશું, એટલે ઈ, અને દ્ર આવે તો મેં કીધું કે ભાઈ દ્ર આવે તો આપણે શું કરી દેવાનું? એનડી આરે. તો આ શું થઈ ગયું? વિજેન્દ્ર. પછી વિક્રમ, તો વિક્રમમાં જુઓ પહેલા વી નો વી આઈ, પછી ક્ર બોલાય છે. ક્ર એટલે ક ર અ, ક ર અ એટલે કે આર એ, તો અહીંયા આપણે શું કરીશું ભાઈ? કનો કે, રનો આર એ, અને મનો શું થઈ જશે ભાઈ? એમ. તો આ શું થયું? વિક્રમ. પછી ધ્યાની છે, તો ધ્યાનીમાં ધનો શું થાય ભાઈ? ડી એચ, પછી અહીંયા સીધો ય જોડાય છે તો અહીંયા યનો શું થશે ભાઈ? વાય, અને એની પાછળ માત્ર છે તો એ, અને નનો શું થશે? એન, પાછળ રસ્વઈ દીર્ઘઈ હોય તો આઈ. તો આ શું થઈ ગયું ભાઈ? ધ્યાની. પછી વેદાંત છે, વેદાંતમાં વનો વી, માત્ર હોય તો ઈ,
ડનો ડી, પછી કાનો હોય તો એ, અને ન અડધો તો એન, અને પછી ટી, એટલે શું થઈ ગયું વેદાંત. પછી વિશ્લેષ. વિશ્લેષમાં પહેલા આપણે વી અને રસ્વઈ દીર્ઘઈ હોય તો આઈ, સનો એ શું કરી દઈશું એસએચ, પણ સ અડધો છે, સીધો લ જોડીશું, લનો શું થશે ભાઈ એલ, એટલે માત્ર છે તો ઈ, અને સનો શું થશે ભાઈ એસએચ, તો વિશ્લેષ. પછી શ્લેષા નામ છે, તો શ્લેષામાં શું થયું પહેલા સનો શું કરી દઈશું એસએચ, પછી લ જોડાયો છે તો લનો શું થશે એલ, પણ એનો માત્ર છે તો ઈ, અને સનો પાછો શું થશે ભાઈ એસએચ એ. તો અહીંયા કાનો છે તો આપણે શું કરી ઈ, એટલે શ્લેષા થઈ ગયું. એટલે વિશ્વમ નામ છે, વિશ્વમાં પાછું વનો શું થશે વી, પછી એના પાછળ રસ્વઈ દીર્ઘઈ હોય તો આઈ, સનો શું થશે ભાઈ એસએચ, પણ સ અડધો છે, સીધો વી વ જોડીશું, વિશ પાછળ અ બોલાય છે તો વિશ્વ, અને પાછળ છેલ્લે અક્ષર કયો છે મ, તો એમ થશે. પછી વિશ્વામિત્રી. વિશ્વામિત્રીમાં શું કરીશું પહેલા વી, પછી શું કરી દઈશું આઈ, સ અડધો છે એસએચ, વ જોડવાનો સીધો એટલે વીએ, તો વિશ્વા થઈ ગયું. હવે મિત્રી. મિત્રીમાં શું કરી દઈશું એમ, પછી આઈ, અને ત્રીમાં શું બધા ત ર અને ઈ બોલાય છે, એટલે તનો ટી, રનો આર, અને પાછળ રસ્વઈ દીર્ઘઈ હોય તો શું થાય આઈ, તો આ થયું વિશ્વામિત્રી. પછી નર્મદા છે, તો નર્મદામાં નનો તો આપણને ખબર છે શું થાય એન, અને પછી કાનો હોય તો એ, એટલે કાના વતન પણ ન પાછળ અ બોલાય છે એટલે ન. પછી નર્મદા, તો ર મ, એટલે અહીંયા શું થશે કે રનો શું થશે આર, પછી સીધો મ, નર્મ, અને પાછળ એ લગાવીશું, અને પાછળ છેલ્લે વધ્યું શું ભાઈ દા, એટલે ડી એ. તો આ થયું નર્મદા. એટલે કર્તવ્ય નામ છે, તો કર્તવ્યમાં શું કરી દઈશું કનો કે, પાછળ એ, ર, કર્તવ્ય, તો પહેલો ર બોલાય છે તો રનો પહેલા આપણે શું કરી દઈશું રનો આર કરીશું, પછી સીધો ટ બોલાય છે તો કર ત, અને પછી વ અડધો છે તો વી, અને યનો શું થશે ભાઈ વાય એ, તો કર્તવ્ય. પછી એ તર્પણ નામ છે, તો તર્પણમાં તનો ટી, પછી એ, પછી અહીંયા પણ આપણે જોયું ઉપર કર્તવ્ય હતું, અહીંયા પર્વ છે એટલે અહીંયા શું થશે ટી એ આર, પછી સીધો પી અને એ, અને સીધો પાછળ વધ્યો એન, એટલે ન. બરાબર. હવે હેતવી નામ છે, તો હેતવીમાં હનો શું થશે ભાઈ એચ, એને માત્ર છે ઈ, બરાબર, અને ટનો શું થશે ટી, વ અડધો, ત અડધો છે એટલે ખાલી ટી મૂકીશું, પણ વ જોડાય છે તો વી, અને પાછળ રસ્વઈ દીર્ઘઈ છે તો શું થશે આઈ, તો હેતવી થઈ ગયું. એવી રીતે ભવ્યા નામ છે, તો ભવ્યામાં આપણે જોઈ ગયા કે ભાઈ પહેલામાં શું આવે ભવ્યામાં બીએચ વનો, અને પછી પાછળ એ, વનો વી ખાલી અડધો છે, પછી ય તો વાય, અને કાનો છે તો એ. પછી કૃપાલી નામ છે, તો કૃપાલીમાં જુઓ તમે કનો શું થશે ભાઈ કે, પછી કૃ એટલે આરયુ, અને પ તો પી, કાનો છે તો એ, લનો એલ, અને પાછળ આઈ, તો આ શું થઈ કૃપાલી. પંચાલ, તો પંચાલમાં શું થશે પનો પહેલા પી મૂકી દેવાનો, અન્ન બોલાય છે તો એ એન મૂકવાનું, તો પન થઈ ગયું. ચનો સીએચ, પાછળ કાનો છે એ, અને લનો શું થશે એલ, તો પંચાલ. ચૌધરી નામ છે, તો ચૌધરી એક અટક છે, તો એનું આપણે શું કરીશું ભાઈ અંગ્રેજી કરીએ તો આ રીતે થશે, તો ભાઈ કાનોને બે માત્ર હોય તો એયુ લગાવવાનું, તો અહીંયા શું થશે ભાઈ ચૌ, પછી ધનો ડીએચ, પાછળ એ, અને રનો શું થશે આર, અને પાછળ આઈ. પછી ઋષિ નામ છે, તો રનો આર કરીશું, રૂ એટલે પાછળ ઉ બોલાય છે તો ઉનો શું થશે યુ થશે, અને સનો એસએચ, અને કાનો પર રસોઈ દીર્ઘઈ હોય તો પાછું શું કરી દેવાનું આઈ કરી દેવાનું, એટલે ઋષિ થઈ ગયું. એ રીતે ધ્રુવિકા નામ છે, તો ધ્રુવિકામાં ડીએચ ધનો થશે, પણ રૂ બોલાય છે તો આરયુ, વનો વી, રસોઈ દીર્ઘઈનો આઈ, કનો કે, અને કાનો માત્ર હોય તો એ મૂકવાનું. તો અહીંયા શું થશે ભાઈ ખાલી કાનો હોય તો શું કરવાનું એ કરવાનું, એટલે ધ્રુવિકા. પછી મંદાકિની. મંદાકિનીમાં મનો શું થશે એમ થશે, પછી અન બોલાય છે એટલે એમ એ એન, પછી ડ એટલે ડી એ, અહીંયા દા કાનો છે તો એ, પછી કનો આપણે કરીશું કે, પછી એની રસોઈ દીર્ઘઈ હોય તો આઈ,
પાછળ ન પણ છે, નનો એન અને એના રસોઈ દીર્ઘ હોય તો પાછું આઈ કરો, એટલે આ શું થઈ ગયું? મંદાકિની. પછી શ્રેયસ. શ્રેયસમાં શું કરીશું? શ્રનો આપણે પહેલાં તો એસએચ મૂકી દઈશું. પછી શ્રેય, તો ર ને માત્ર બોલાય છે, તો અહીંયા ર નો આર, પછી માત્રનો ઈ, પછી યનો વાય, પાછળ એ અને સનો શું થઈ જશે? એસ. તો આ થયું શ્રેયસ. શ્રીકાંત. તો શ્રીકાંતમાં પણ આપણે શું કરીશું? સનો એસએચ, પણ અહીંયા શ્રી બોલાય છે, રી, તો રીમાં અહીંયા સીધું આર આઈ, રનો આર અને કાનો રસોઈ દીર્ઘ હોય તો આઈ, પછી કનો શું થશે ભાઈ? કે, પછી કાનો હોય તો એ, ન અડધો છે તો ખાલી એન અને સીધો ટ જોડો એટલે ટી. તો આ શું થયું ભાઈ? શ્રીકાંત થયું. પૃથ્વી. તો પૃથ્વીમાં શું કર્યું? પૃ બોલાય છે. શું બોલાય? પૃ, એટલે પ ર ઉ અને પનો શું થશે? પી, રનો આર, ઉનો યુ, પછી થનો શું થાય? ટીએચ, પણ એ સીધો અડધો શબ્દ છે એટલે પાછળ એ વડે જોડીશું નહીં, પણ અહીંયા વ લઈ લઈશું સીધું અને એની પાછળ આઈ. તો આ શું થયું ભાઈ? પૃથ્વી નામ થયું. આગળ જોઈએ તો વિધિ નામ છે. શું છે ભાઈ? વિધિ. તો વનો આપણે શું કરી દેવાનું? વી, અને રસોઈ દીર્ઘ હોય તો આઈ, ધનો ડીએચ અને પછી પાછળ આઈ. તો આ શું થયું? વિધિ. એ રીતે નિત્યા નામ છે, તો નનો એન, પછી રસોઈ દીર્ઘ હોય તો આઈ, તનો ટી, પણ ટી શું છે? ત અડધો છે તો ખાલી ટી લખીશું, પણ ય જોડાયેલો છે તો યનો શું થશે? વાય, અને પાછળ એ બોલાય છે, અ. નિત્યા, આ બોલાતું હોય તો એ આવે. પછી આકાશ. આકાશમાં સ્વર છે તો ખાલી એક જ એ લખવાનો, પછી કનો કે, પાછળ કાનો છે તો એ, સનો શું થશે ભાઈ? એસએચ. તો આ શું થયું? આકાશ. એ રીતે આશા. તો આશામાં ખાલી એ મૂકવાનો, સીધો સ એસએચ અને પાછળ કાનો છે તો શું થશે? આશા. પછી ગીતા. તો ગીતામાં ઘનો શું થશે ભાઈ? જી, રસોઈ દીર્ઘ હોય તો આઈ અને ટનો ટી, પાછળ કાનો છે તો એ. તો આ શું થયું? ગીતા. પછી સવિતા. તો સવિતામાં શું થશે? સનો એસ, પાછળ બોલાય એટલે એ, વનો વી, રસોઈ દીર્ઘનો આઈ, ટનો ટી, પાછળ કાનો છે તો એ. તો શું થયું ભાઈ? સવિતા. પછી કુસુમ. કુસુમમાં શું થશે? કનો કે, રસોઈ દીર્ઘ હોય તો યુ, એવી રીતે સનો એસ, રસોઈ દીર્ઘ છે યુ અને છેલ્લે વધ્યો મ એટલે એમ. પછી સુમન. સુમનમાં પહેલાં શું મૂકીશું? એસ, પછી ઉ બોલાય છે તો યુ, પછી મનો એમ, પણ એની પાછળ ખાલી અ બોલાય છે એટલે એ, અને નનો શું થશે ભાઈ? એન. આ શું થઈ ગયું? સુમન. કૈવલ. કૈવલમાં બે માત્ર છે. કૈવલમાં બે માત્ર હોય તો આપણે કનો પહેલાં તો શું કરી દઈશું? કે, પછી બે માત્ર હોય તો એ આઈ આવે, અને પછી વનો વી, પાછળ એ અને લનો વધ્યો એલ. તો કૈવલ. પણ ગૌરવ નામમાં શું છે? કાનોને બે માત્ર છે. બે માત્ર હોય તો શું કરવાનું? એ યુ કરવાનું. શું કરવાનું? એ યુ. તો કે એ યુ, પછી ર હોય તો આર, ગૌરવ છે ને. હા, તો મિત્રો અહીંયા કૌરવની જગ્યાએ ગૌરવની જગ્યાએ કૌરવ લખ્યું છે, તો મેં ભૂલ કરી છે તો એ સુધારી દઈએ. ઘનો શું થશે ભાઈ? ઘનો જી, પછી કાનોન બે માત્ર હોય તો એ યુ, રનો શું થશે? આર, પાછળ એ અને વનો શું થશે? વી. તો આ શું થયું? ગૌરવ થયું. ધવલ. ધવલમાં પહેલાં શું કરીશું ભાઈ? આમાં કોઈ કાનો માત્ર રસોઈ દીર્ઘ કશું છે નહીં, એટલે સીધું જ આપણે મૂકીશું ધનો ડી એચ એ, વનો વી એ અને લનો એલ. એ રીતે પલક છે તો પલકમાં પી એ, લનો એલ એ અને કનો કે. કંચનમાં માથે મીંડું છે તો આપણે શું કરીશું? કે એ એન, અન બોલાય છે એન, ચનો સી એચ, પાછળ એ અને નનો શું થશે? એન. રંજનમાં પણ એવું જ છે, તો રનો એ આર અને અન બોલાય તો આર એ એન, પછી જનો જે, પછી એ અને નનો એન. તો શું થયું ભાઈ? રંજન. અંબાજી છે એમાં અમ બોલાય તો એ એમ લખવાનું, તો અહીંયા પહેલાં આપણે મૂક્યું એ એમ, પછી બ તો બી, પાછળ કાનો છે તો એ, જનો જે અને પાછળ રસોઈ દીર્ઘ હોય તો આઈ. એ રીતે અંબર નામ છે તો અંબરમાં પણ એ એમ બોલાય છે તો એ એમ, પછી બર એટલે બી એ આર. તો આ શું થયું? અંબર થયું.
પછી મોનલ. મોનલમાં શું છે ભાઈ, ખાલી કાનોને માત્ર છે, તો કાનોને માત્ર હોય તો શું થાય, ઓ થાય, એટલે એમો, પછી નનો એન, પાછળ એ, લલો એલ. મેશ્વા નામ છે, તો મેશ્વામાં શું કરીશ ભાઈ, એમ, પછી માત્ર હોય તો ઈ, સ અડધો છે તો એસએચ, વ જોડાય છે તો વી એ. તો આ શું થયું ભાઈ, મેશ્વા થયું. બરાબર. અંબરમાં આર રહી ગયો તો આર લખી દીધો છે. સનો શું થશે ભાઈ, એસએચ શૈલેષમાં, તો અહીંયા લખ્યું ભાઈ એસએચ, બે માત્ર છે તો એઆઈ, લનો શું થશે એલ, કા માત્ર હોય તો ઈ, અને સનો શું થશે એસએચ. તો આ થયું શૈલેષ. પછી રિષભ. રિષભમાં શું થશે, રનો આર, રસોઈ દીર્ઘઈ હોય તો આઈ, અને સનો એસએચ એ, અને ભ હોય તો ભનો શું થશે બીએચ, રિષભ. પછી આગળ જોઈએ તો ગુંજન. ગુંજનમાં શું ભાઈ કરીશું, એ જનો ઘનો શું થશે જી થશે, પણ રસ્વ દીર્ઘ હોય તો યુ, પણ આની અંદર અન બોલાય છે, શું બોલાય છે, ન બોલાય છે. તો અહીંયા આપણે શું કરીશું, પહેલા એન લગાવીશું, પછી જે, પછી એ, અને નનો છેલ્લે એન. તો આ શું થયું, ગુંજન થયું. બીજું નામ છે ચૈતન્ય. હવે ચનો શું થશે, પહેલા સીએચ થશે, પછી એને બે માત્ર છે, કેટલા માત્ર છે, બે માત્ર. બે માત્ર હોય તો આપણે શું કરીશું, એઆઈ કરીશું, પછી ટનો શું થશે ટીએ, ન અડધો છે તો એન, પછી ય જોડાય છે તો વાય, અને પાછળ અ બોલાય છે ચૈતન્ય, તો શું થશે ભાઈ એ. તો આખું નામ ચૈતન્ય એવું બોલાઈ ગયું. હવે શું થશે ભાઈ, શૈલેન્દ્ર. શૈલેન્દ્રમાં પણ આપણે શું જોયું, બે માત્ર છે, પહેલા સનો શું કરીશું એસએચ, બે માત્ર હોય તો એઆઈ, લનો એલ, માત્રનો ઈ, નનો ઇન્દ્ર આવે તો મેં કીધું છે કે ભાઈ શું આવે, ખાલી મૂકી દેવાનું એનડીઆરએ. તો આ શું થયું, શૈલેન્દ્ર. પછી અજય નામ છે, કોઈ કાનો માત્ર છે નહીં, તો સીધો અ સ્વર છે તો એક અ જ મૂકવાનો, પછી સીધો જ, એની પાછળ એ, અને યનો શું થશે વાય. તો શું થયું, અજય. હેતલ નામ છે, તો હનો શું થશે એચ, પછી માત્રનો ઈ, ટનો ટીએ, અને લનો એલ. તો હેતલ થયું. સુરેશમાં સનો એસ, પછી એને રસ્વો છે તો યુ, રનો આર, માત્ર હોય તો ઈ, સનો એસએચ. તો આ શું થયું, સુરેશ. મુકેશ. તો મુકેશમાં મનો એમ, પછી રસ્વો હોય તો યુ, કનો કે, માત્ર હોય તો ઈ, અને સનો એસએચ. તો આ થયું મુકેશ. મહેશ છે, તો મહેશમાં પણ મનો એમ, પછી પાછળ એ, હનો એચ, અને માત્રનો ઈ, અને સનો એસએચ. તો મહેશ થયું. મનોજ નામ છે, તો મનોજમાં શું કરીશું, મનો એમએ, નનો એન, પછી કાનોને માત્ર હોય તો ઓ, અને જનો શું થશે ભાઈ જે. તે બલવંત નામ છે, તો બનો આપણે શું કરીશું ભાઈ બી, પછી અ બોલાય છે તો એ, લનો એલે, વનો વી, પણ અન બોલાય છે તો એન, એટલે બલવંત, અને પછી છેલ્લે શું થશે ભાઈ ટી. તો આ થયું બલવંત. બીજા કેટલાક નામ છે કે જે થોડા અટપટા છે, એનું પણ આપણે જોઈ લઈએ. એક કૌરવ નામ છે, તો એમાં શું થશે, કનો કે, પછી કાનો માત્ર હોય તો એયુ, રનો શું થશે આર, પાછળ એ, અને વનો વી. પાંડવ. પાંડવમાં શું થાય, અન બોલાય, શું બોલાય અન, એટલે એ પનો પહેલા શું કરી દેવાનો એ પી, અને પછી એ એન ડી. તો આ પાન થયું, અને પાછળ જોડવાનો શું છે ભાઈ ડી. તો ડી, અને પછી પાછળ એ, અને વનો છેલ્લે શું થશે વી. તો આ શું થયું ભાઈ પાંડવ. પછી યુધિષ્ઠિર. તો યુધિષ્ઠિરમાં પહેલાં શું કરીશું, યનો વાય, પછી રસ્વ હોય તો યુ, પછી ધનો શું થશે ભાઈ ડીએચ, પછી યુ ધી, એટલે પાછળ રસ્વ દીર્ઘઈ એટલે આઈ, પછી સનો શું થશે ભાઈ એસએચ, પણ સીધો થ જોડાયો છે તો અહીંયા આપણે શું કરીશું ટીએચ, પછી આ રસ્વ દીર્ઘઈ હોય તો એનો આઈ, અને રનો શું થશે આર. તો અહીંયા આપણે મૂકીશું આર, તો આખું થશે યુધિષ્ઠિર. બરાબર. પછી અર્જુન નામ છે, તો અર્જુનમાં પહેલાં અનો એ, પછી ર બોલાય છે અરજુન, તો પહેલાં એ આર એટલે અર થઈ ગયું, પછી જનો જે, એનો રસ્વ હોય તો યુ એટલે અર્જુ, અને છેલ્લે નનો એન. તો આ થયું અર્જુન. એવી રીતે દ્રૌપદી નામ છે, દ્રૌપદીમાં દનો ડી, પછી દ્રૌ,
દ્રવ એટલે રવ બોલાય છે. તો પહેલાં રવ એટલે આર એ અને કાનો બે માત્ર હોય તો એયુ, એટલે આપણે કીધું કાનો માત્ર હોય તો એયુ લગાવવાનું, એટલે આ કાનોને માત્ર થયો એટલે દ્રવ. અને પનો પી, પછી એ, ડનો ડી, રસ્વ દીર્ઘ હોય તો આઈ. બીજું નામ છે દુર્યોધન. દુર્યોધનમાં પહેલાં આપણે શું કરીશું? દનો ડી, પર રસ્વ છે તો યુ, પછી યો, તો અહીંયા શું થશે? આર, અને સીધું શું જોડાશે? ય, તો અહીંયા મૂકીશું. અને કાનો માત્ર હોય તો શું કરી દેવાનું? ઓ, એટલે દુર્યો. અને ધનો શું થશે? ડી એચ, અને પાછળ બોલાય એ, અને નનો એન થશે. શત્રુઘ્ન નામ છે તો અહીંયા શત્રુઘ્નમાં પહેલાં સનો શું કરી દઈશું ભાઈ? એસ એચ, પછી અ, પછી ત્રુ. ત્રુ હોય તો આપણે શું કરી દેવાનું? ટી આર યુ. રસ્વ હોય તો ટી આર યુ. પછી ધનો, અને ધનો શું થશે ભાઈ? ડી એચ, પછી સીધો ન બોલાય છે તો એનો એન, અને પાછળ શત્રુઘ્ન તો પાછળ અ બોલાય છે એટલે એ લખવો જરૂરી છે. સુમિત્રા છે તો સુમિત્રામાં સનો એસ, પછી યુ, મનો એમ, પછી રસ્વ દીર્ઘનો આઈ, તનો ટી, પણ આની અંદર ત્રા બોલાય છે. ત્રા બોલાય તો ટી આર એ, તો અહીંયા શું થશે? સુમિત્રા. એટલે સોનાક્ષી નામ છે તો સનો શું થશે? એસ, કાનો માત્ર હોય તો ઓ, નનો એન, કાનો હોય તો એ, અને ક્ષમાં તમે એક્સઆઈ પણ લખી શકો અને કે એસ એચ આઈ પણ લખી શકો. પછી ધૃતરાષ્ટ્રમાં તો ધનો પહેલાં આપણે શું કરીશું? ધનો ડી થશે, ધનો ડી થશે, ધનો ડી, પછી એચ, પછી રૂ એટલે આર, અને ધ્રુવ અહીંયા મૂકીશું યુ, પછી ટનો થશે ટી, પછી રનો આર, ધૃતરાષ્ટ્ર આર એ, પછી સનો એસ એચ, અને સીધો ટ્ર બોલાય છે ટ્ર, તો ટી આર એ. તો આ શું થયું ભાઈ? ધૃતરાષ્ટ્ર. બરાબર. તો મિત્રો 101 નામ જે અટપટા હતા એ અટપટા નામનું આપણે અંગ્રેજી કરતા શીખી ગયા. તો હવે જો તમે આની પ્રેક્ટિસ કરશો તો દરેક નામ તમને લખતા આવડી જશે. જો મિત્રો તમને આ વિડીયો ગમતો હોય તો, પસંદ આવતો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.